નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદ ગાંધીનગરને જોડતો એક વૈશ્વિક કક્ષાનો આઇકોનિક રોડ બની રહ્યો છે, જે પ્રદૂષણથી મુક્ત અને ટ્રાફિકથી મુક્ત તો હશે જ, તેની સાથે સાથે હાઈ ફાઈ ગાર્ડનને પણ ટક્કર આપે તેની થીમ સાથે તૈયાર કરાશે. અમદાવાદમાં વિકાસની નવી ઓળખ બનવા જઈ રહેલો આઇકોનિક રોડ એક અભૂતપૂર્વ શહેરી વિકાસ પ્રોજેક્ટ છે, જેમાં રાઇટ ઓફ વે 90 મીટર અને 108 મીટરની વિશાળ પહોળાઈમાં વિકસાવવામાં આવશે. આ રોડના કેન્દ્રમાં 4 મીટર પહોળી સ્કલ્પચર વૃક્ષો અને પ્લાન્ટેશન સાથેની લીલી પટ્ટી, બંને બાજુએ બફર ઝોનમાં ગ્રીન પેચ અને હાલના 1200 વૃક્ષોની સંપૂર્ણ જાળવણી સાથે 81,500 ચોરસ મીટર વિસ્તારમાં વ્યાપક પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવશે. આ આઇકોનિક રોડને અર્બન લંગ્સ રોડ તરીકે વિકસાવવામાં આવશે, જે શહેરી વિકાસનું પણ અનોખું જ ઉદાહરણ બનશે. અમદાવાદમાં ચાંદખેડાના વિસદ સર્કલથી તપોવન સર્કલ સુધીનો 3.5 કિલોમીટરનો રોડ જોગિંગ ટ્રેક, સાયકલ ટ્રેક, ફૂડ કિયોસ્ક પ્લાઝા અને ડિસેબલ ફ્રેન્ડલી સુવિધાઓ સાથે અમદાવાદ ગાંધીનગરને જોડશે. આ રોડની વિશેષતાની વાત કરીએ તો તેને ઝીરો પોલ્યુશન અને ઝીરો ટ્રાફિકની નીતિથી જિયોમેટ્રિક ડિઝાઇન સાથે ડેવલપ કરવામાં આવશે. આગામી દિવસોમાં જ રોડ ડેવલપમેન્ટની કામગીરી હાથ ધરાશે. તદુપરાંત 3.5 મીટર પહોળો જોગિંગ ટ્રેક, બેઠક વ્યવસ્થા, ફૂડ કિયોસ્ક પ્લાઝા, મનોરંજનની વિવિધ પ્રવૃત્તિઓ, સર્વિસ લેન તરફ બંને બાજુ 2.1 મીટર પહોળો સાયકલ ટ્રેક, 7 મીટર પહોળી સર્વિસ લેન, પ્રોપર્ટી લાઇન સાથે ઓછામાં ઓછી 2 મીટરની ફૂટપાથ, જંકશન ઇમ્પ્રુવમેન્ટ, થીમ આધારિત રોડ ડિઝાઇન, આધુનિક લાઇટિંગ, ડિસેબલ્ડ વ્યક્તિઓને અનુકૂળ ડિઝાઇન, સાઇનબોર્ડ, સ્ટ્રીટ ફર્નિચર અને હોર્ડિંગ જેવી સુવિધાઓ સાથે આ રોડ શહેરનો નવો આઇકોન બની રહ્યો છે, જે પર્યાવરણ, આરોગ્ય, મનોરંજન અને ટકાઉ વિકાસનું અનોખું જ સંયોજન રજૂ કરશે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના રોડ આધુનિક અને વૈશ્વિક કક્ષાના બંને તેના માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે આ આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. ચાંદખેડા વિસદ સર્કલથી તપોવન સર્કલ સુધીના અમદાવાદ અને ગાંધીનગરને જોડતા 3.6 કિલોમીટરના રોડને આધુનિક વૈશ્વિક કક્ષાનો રોડ બનાવવામાં આવશે. પ્રદૂષણ મુક્ત રોડ બનાવવામાં આવનાર છે. બંને તરફ 14.75 મીટરનો 4 લેન રોડ બનાવવામાં આવશે, તો ઝડપથી અને ટ્રાફિક મુક્ત બને તેના માટે 4 લેન રોડ ઉપરાંત સર્વિસ લેન રોડ પણ બનાવવામાં આવનાર છે.